હાલો આ જો આપણે અત્યારમાં સવારમાં ગાયોની સેવા કરવાની છે, કારણ કે આ જે ઓલું સમૂહ આવે એટલે બધી કિસડ થાય. તો એની પહેલાં આપણે ઓલા કે પૂર પહેલાં પાળ બાંધી લઈએ, તે અત્યારે પૂર પહેલાં પાળ બાંધી છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગના. ટીટોડી બેન જો અત્યારમાં આવી ગયા છે. અમારો મેન હથવારો ઢાળિયામાં, આમ તો ગાયુંનો પણ હથવારો. જે ગયા વર્ષે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા, એ મેં વિડીયો મૂક્યો હતો યુટ્યુબમાં. એ જ ઈંડાનું આ બચ્ચું છે. ને અત્યારે આને પણ નનકા બચ્ચું છે, નનકું એવું મસ્ત, પણ એ જાળીની અંદર જ રહી છે. પાસે જાય તો ઉડી જાય. તો એ આપણી ટીટોડી છે. જે આની માં હતી તો મરી ગઈ છે ને આપણે અહીં ખેતરમાં જ ધૂળ આપી હતી. અને જમના રાધા બધી જો અત્યારે મસ્ત ઓગાળે છે. ને આપણી ગંગા ઉમા ને માયા બેસી ગયા. તૈણેનો ખાસ હથવારો, ઊભા હોય તો ઊભા રહે, તૈણે બેહવું હોય ત્યારે હારે બેસી જાય. જમુના હાલે ઓ રાધા સામું જોવે છે. જમના આમ ફરીને ઓગાળે છે. અને જપસ્વીન જેવો તડકો નથી લાગતો, પવન છે ટાઢો એટલે નથી લાગતો. આ ભાજવો ખાય છે. ને સવારે જો અહીંયા ટાશ બધી નાખી દીધી છે ને આવી રીતના પાળ કરી દીધી છે, કારણ કે ચોમાસામાં નેવાધાર અહીંયા પડશે એટલે પાણી બધું વસીલી કાઢીને જવા દેવું પડે, નકર બધું પાણી અહીંયા ભરાય તો કાદવ કિસળ થાય અને પગ પણ ન મુકાય, ખૂતી જાય, એવું બધું થાય. ઘરનું કામ બધું કરી નાખ્યું છે, ટાશ પૂરીને પછી ઘર કામ કરી નાહી ધોઈને હવે તૈયાર થઈ. હવે આજ ફરી પાછું મશીન લીધું છે. કાલ તો ભેંસ લેવા ગયા હતા એટલે ટાઈમ નહોતો મળ્યો, એને મશીન ફિટ કરવાનું અધૂરું મૂક્યું હતું. તો આ આપણા નવા મહેમાન ઊભા છે. હજી થોડુંક અજાણું લાગે છે, પાસે જાય તો આમ કરે છે, ફૂફડાવે છે માથું, અને ખાય પણ ઓછું, કારણ કે ન્યાનું નાનું વાતાવરણ થોડુંક અલગ પડી જતું હોય તે. અને સુરભી જો ની કુંદે બાંધેલી છે. આજ તો વાસણ નહોતો, એમ થાય કોઈ આવ્યું હોય તો એમ લાગે ધૂળ જાળાવી રહ્યા છે. એટલો ઢેગલો, મિનિમમ કલાક વહી જાય વાસણને સારા કરવામાં. હમણાં જે મશીન ફિટિંગ કરતા થાય ફિટ થઈ ગયું છે મસ્ત, અને શરૂ કરી દીધું છે. પહેલાં તો ઘાસ નીકળે એવું ફિટિંગ કર્યું છે, અને ઘાસ વઢાઈ તો પછી કરશે. નાની બ્લેડ ફિટ કરી. તો આવા કોક આપણે આવા આખા શેણા રહે, બાકી મસ્ત દાળ થઈ ગઈ છે. તો આને આપણે એક વાય કાઢી લેવું. એ પછી આપણે જે શેણા આપણે આખા શેણા આમાં રહીને કાઢી અને શુભમને બેનીને નાસ્તામાં પલાળી ખવડાવી દેવું બનાવીને. ને દાળ બનશે એ બધું આપણે લોટ બનાવી કે અથવા દાળનો આપણે ગમે બનાવી.
થોડીક વાર થાકી ગઈ છું બતાવશું. તો જેની બેન આવ્યા છે મદદ કરવા અને જેની ભવડે છે દાળ.